મહેસાણાથી સમાચાર જ્યાં સિવિલ હોસ્પિટલમાં લોન્ડ્રીના કોન્ટ્રાક્ટરને હટાવવાની માંગ ઉઠી છે। લોન્ડ્રીના કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી હોવાનો આરોપ લાગ્યો છે। લોન્ડ્રીનો કોન્ટ્રાક્ટ ધરાવતો કોન્ટ્રાક્ટર સિવિલ ઉપરાંત બહારની હોસ્પિટલના પણ કપડાં ધોતો હોવાની ફરિયાદ થઈ। મહેસાણાની ખાનગી આયુષ હોસ્પિટલના કપડાં પણ સિવિલ હોસ્પિટલમાં ધોવાતા ત્યારે હવે કોન્ટ્રાક્ટરને હટાવવાની માંગ થઈ છે। મહેસાણાની દીપ વેદાંત સેલ્સ એજન્સીને સિવિલ હોસ્પિટલ તરફથી વાર્ષિક લોન્ડ્રીનો કોન્ટ્રાક્ટ અપાયો છે। જો કે આ એજન્સી અન્ય હોસ્પિટલના કપડાં પણ સિવિલ હોસ્પિટલમાં ધોવે છે। વારંવારની ફરિયાદ બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે એજન્સી સામે કાર્યવાહીના આદેશ આપ્યા। પેલામાં હોસ્પિટલના કેમ્પસમાં બહારનું તો કોઈ પણ વસ્તુ તમે યુઝ ના કરી શકો। હોસ્પિટલના રિસોર્સિસને પ્રાઇવેટ સંસ્થા માટે યુઝ ના કરી શકાય। એના માટેની જે જેમ પરની કાર્યવાહી પદ્ધતિ આધારે અમે એક એજન્સી નક્કી કરીએ છીએ। આ એજન્સી છેલ્લા 10 મહિનાથી કામ કરે છે અને આવતા મહિને એનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે। તો આવતા મહિને કદાચ નવી કોઈ એજન્સી અમે ભરતી કરવાની વિચારણા કરી શકીશું। જો આને બી તપાસ કરીશું, અમે લાગશે કે આમાં જો એ ખોટું કામ કરે છે તો અમે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। ફરિયાદમાં આ જ હતું કે લોકો પ્રાઇવેટ સંસ્થાના કપડાં ઘણીવાર અહીંયા હોસ્પિટલના કેમ્પસમાં ધોતા હોય છે, તો અમે એના વિરુદ્ધમાં તપાસ કરીને આગળ કાર્યવાહી જરૂર કરીશું।